वापी में सर्किट हाउस पर सूरत विभाग के रेंज आईजी श्री प्रेमवीर सिंह साहेब की उपस्थिति में वलसाड़ जिला एसपी श्री करणराज वाघेला, आईपीएस अधिकारी अंकिता मिश्रा, वलसाड़ डीवाईएसपी साहेब, एसओजी अधिकारी, वापी एलसीबी अधिकारी, स्थानिक पुलिस अधिकारी और वापी इंडस्ट्रियल एसोसिएशन के पदाधिकारी, उद्योगपति और वापी नगर पालिका के पदाधिकारियों के साथ वापी में होने वाली समस्याओं के बारे में विस्तृत चर्चा की। इस चर्चा में मुख्य तौर पर वापी में सीसीटीवी कैमरा लगवाने के साथ होने वाली ट्रैफिक समस्या को कम करने के सुझाव, वलसाड जिले में जेल की व्यवस्था और 31 दिसंबर को लेकर नशाबंदी के तहत कानूनी व्यवस्था को सुचारित रखने हेतु बॉर्डर एरिया में सघन चेकिंग अभियान चलाने पर चर्चा हुई। इस संबंध में रेंज आईजी साहेब ने कहा कि आने वाले दिनों में वलसाड जिले में जेल का निर्माण करने हेतु आवश्यक भूमि की खोज जारी है। वापी और डुंगरा इलाके में नेत्रम योजना के तहत 150 जितने सीसीटीवी कैमरे लगाए जाएंगे। वापी में आ रहे बुलेट ट्रेन स्टेशन, एक्सप्रेस हाईवे और औद्योगिक क्षेत्र को देखते हुए नए ट्रैफिक पुलिस स्टेशन बनाने का प्रस्ताव गृह विभाग के सामने रखने की बात कही। આજરોજ વાપી વિસ્તારની મુલાકાત લેવામાં આવેલી અને આ મુલાકાત દરમિયાન વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આગેવાનો અને વાપી નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવામાં આવેલી અને આ દરમિયાન વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી અને વિસ્તારની લગત જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી અને આમાં જે પોલીસથી લગત જે સમસ્યાઓ છે આમાં મુખ્યત્વે એક વાપી અને ડુંગરા પારડી વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક વિકસાવવામાં આવે એવી એક રજૂઆત હતી અને અમુક ટ્રાફિકથી સંબંધિત રજૂઆતો હતી. તો જે જ્યાં સુધી સીસીટીવીની વાત છે એના માટે અમારું જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત સરકારનું, આ વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2માં વાપી, ડુંગરા, પારડી આ બધા વિસ્તારને આવરી લેવામાં આવનાર છે, જેમાં 150થી વધુ કેમેરાઓ આ વિસ્તારમાં લાગશે, જેનાથી જે ગુનાખોરી છે એના ઉપર બહુ મહેદઅંશે અંકુશ લેવામાં પોલીસને સફળતા મળશે. અમુક ટ્રાફિકની રજૂઆતો હતી તો એના માટે જે સ્થાનિક પોલીસ છે એને સ્થાનિક આગેવાનો સાથે સંકલન કરીને આ ટ્રાફિકની સૂચનાઓની જે સમસ્યાઓ છે એનો हल लावा माटेनी सूचनाओं आपवामां आवेली है। ट्रैफिक का जहाँ तक है तो स्कूलों में एक बड़ा प्रॉब्लम माइनर भी काफी संख्या में जो वाहन लेके आते हैं, तो उसके लिए भी कुछ पुलिस का स्कूलों के साथ में कुछ संकलन करने का कुछ बातें आयोजन। पहली वस्तु तो ये है कि माइनर ने जे वाहन आपવું એ ગેરકાયદેસર છે અને ગુનો છે અને જે કોઈ વાલીઓ પોતાના માઇનર સંતાનને અગર વાહન આવે ચલાવવા માટે તો એની જે ગુનાહિત જવાબદારી છે આ વાલીઓની બને છે અને પોલીસ અવારનવાર આમાં ડ્રાઈવ કરે છે અને આવા જે વાલીઓ છે એને ઉપર પણ ભૂતકાળમાં અમે ગુનાઓ નોંધેલા છે. તો એક તો વાલીઓને એક અમારી અપીલ છે કે નાના બાળકોને વાહન નહીં આપે. એ ઉપરાંત અમે આ બાબતમાં ડ્રાઈવ વગેરેની જે છે આયોજન કરીને અને એના ઉપર અંકુશ લાવવાના પ્રયાસ કરીએ.